हेलो फ्रेंड्स, आई होप તમે બધા જ મજામાં છો। સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ગુજરાત પોલીસ ભરતી 2024ની મોક ટેસ્ટમાં। આજે આપણે વાત કરીશું ગુજરાત હિસ્ટ્રી, ગુજરાતના ઇતિહાસના એવા કેટલાક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો જે વિધાનવાળા પ્રશ્નો હશે। ડન છે। આઈ હોપ તમે આગળના જે પણ આપણે ગુજરાત જીઓગ્રાફીના વિડીયો 2 થી 3 વિડીયો છે એ જોયા હશે। તો ચલો ફટાફટ સ્ટાર્ટ કરીએ આજે ગુજરાતના ઇતિહાસના આઈએમપી ક્વેશ્ચનો। ચલો, ફર્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેના પૈકી કોણે ગુજરાતી ટંકશાળામાં 12 સૂર્ય રાશિના જુદા જુદા રાશિ સિક્કા બહાર પાડ્યા હતા। મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે નીચેના પૈકી કોણે ગુજરાતી ટંકશાળામાં 12 સૂર્ય રાશિના જુદા જુદા રાશિ સિક્કા બહાર પાડ્યા હતા। તો એ થઈ જશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ, જહાંગીર। ઓપ્શન એ જે છે એમણે રાશિના સિક્કા બહાર પાડ્યા હતા। ડન છે। ચલો, આગળનો ક્વેશ્ચન છે મસ્ત મજાનો વિધાનવાળો કે ગુજરાતમાં 1857ના સ્વતંત્ર્ય પ્રથમ સંગ્રામ બાબતે નીચેના પૈકી કયું અથવા તો કયા વિધાનો સાચું છે। ઓકે, નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો શાહીબાગમાં કોમેન્ટેટર ખાતે આશરે 210 વિપ્લવી સિપાહીઓએ દેહાંત દંડ આપવામાં આવ્યો હતો। પછી દેહાંત દંડના ઓરડાને ફાંસી ઘર તરીકે ઓળખવામાં આવતો હતો અને કેપ્ટન કેમ્પબેલે અમદાવાદમાં વિપ્લવને દબાવી દીધો હતો। તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન બી, ઓપ્શન સી, એટલે કે ફક્ત અને ફક્ત બે, એટલે કે દેહાંત દંડના ઓરડાને ફાંસીઘર તરીકે ઓળખવામાં આવતો હતો। આ જે વિધાન છે એ સાચું છે, એટલે આપણો ઓપ્શન સી ફક્ત અને ફક્ત 2 સાચું થઈ જશે। ડન છે। ચલો, આગળનો ક્વેશ્ચન છે કે નીચેના પૈકી કયા અહમદાબાદ શહેરને પાયો નાખવામાં સંકળાયેલા 4 પૈકી નીચેનામાંથી કોણ નથી? જે અહમદાબાદ શહેર હતું એમની જે સ્થાપના થઈ હતી ત્યારે ટોટલ 4 વ્યક્તિઓ હતા। તો એમાંથી નીચેનામાંથી એવો કયો વ્યક્તિ જે છે એ અમદાવાદના સ્થાપના સમયે હાજર ન હતો અથવા તો સામેલ ન હતો? તો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન ડી, કાઝી અહેમદ ખાન। ઓકે, કાઝી અહેમદ ખાન નામનો જે વ્યક્તિ છે એ અમદાવાદ શહેરનો પાયો નાખવામાં સંકળાયેલો નથી। ઓકે, ચલો, આગળનો ક્વેશ્ચન છે કે આજવા ખાતે પાણી પુરવઠા યોજના નીચેના પૈકી કોણે શરૂ કરી હતી? આઈએમપી ક્વેશ્ચન છે કે આજવા ખાતે પાણી પુરવઠા યોજના નીચેના પૈકી કોણે શરૂ કરી હતી? તો ઓપ્શન બી, સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર થઈ જશે કે આજવા ખાતે આવેલું છે પાણી પુરવઠાની યોજના જે સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ શરૂ કરી હતી। ડન છે। ચલો, આગળનો ક્વેશ્ચન છે કે 1857ના સ્વતંત્ર્ય સંગ્રામ સંદર્ભે ઓખા દ્વારકા વિસ્તારમાં વાઘેર ખાલી જગ્યાની આગેવાની હેઠળ વિપ્લવની પ્રવૃત્તિ થઈ હતી। ઓકે, તો મસ્ત મજાનો ક્વેશ્ચન છે કે ઓખા દ્વારકા વિસ્તારમાં નીચેનામાંથી એવો કયો વ્યક્તિ હતો જેના નેતૃત્વ હેઠળ પ્રવૃત્તિ થઈ હતી 1857ની? તો રાઈટ આન્સર થઈ જશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી, જોધા માણેક જે હતા એમના નેતૃત્વ હેઠળ ઓખા અને દ્વારકા વિસ્તારમાં 1857ના વિપ્લવની આગેવાનીની પ્રવૃત્તિઓ જે હતી એ થઈ હતી। ઓકે, ચલો, આગળનો ક્વેશ્ચન છે કે ગુજરાતના સોલંકી વંશના રાજાઓ મૂળ કયા કુળના હતા અથવા તો કયા કુલના હતા? કુલની આવે, અહીં કુળ આવે। ઓકે, કયા કુળના હતા? ગુજરાતના જે સોલંકી વંશના રાજાઓ હતા એ કયા કુળના હતા? તો એ હતા ચાલુક્ય। ઓપ્શન સી, ચાલુક્ય અથવા તો ચાલુક્ય કુળના હતા। અને ગુજરાતનો જે સોલંકી યુગ છે એને આપણે કયા નામથી ઓળખીએ છીએ એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે। ડન છે। ચલો, આગળનો ક્વેશ્ચન છે કે સુરતનો જરી સોનાનો ઉદ્યોગ નીચેના પૈકી કયા સમયગાળાનો છે? આપણા એમપી છે કે જે સુરતનો જરી ઉદ્યોગ છે અથવા તો જરી અને સોનાનો ઉદ્યોગ છે એ કયા સમયગાળાનો છે? તો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન સી, મુઘલ યુગ। ઓપ્શન સી જે છે રાઈટ આન્સર થઈ જશે કે સુરતનો જરી ઉદ્યોગ જે છે એ મુઘલ સમયથી ચાલી રહ્યો છે। ડન। ચલો, આગળનો ક્વેશ્ચન છે કે સૌરાષ્ટ્રની વિધાનસભાની પ્રથમ બેઠક રાજકોટ જ્યુબિલ્ડ ગાર્ડનના હોલમાં મળી હતી। જે પ્રથમ સ્પીકર કોણ હતા અથવા તો પ્રથમ સ્પીકર છે જે કોણ હતા? મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, આવું તમને આવડતું હોવું જોઈએ કે સૌરાષ્ટ્રની વિધાનસભાની પ્રથમ બેઠક રાજકોટના જ્યુબિલી ગાર્ડનના હોલમાં મળી હતી, જેમાં પ્રથમ સ્પીકર અથવા તો પ્રથમ પ્રમુખ કોણ હતા? તો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન સી, પુષ્પાબેન મહેતા। ઓપ્શન સી જે રાઈટ આન્સર થઈ જશે કે પ્રથમ જે સ્પીકર હતા એક મહિલા હતા અને એમનું નામ હતું પુષ્પાબેન મહેતા। ડન છે। ચલો, આગળનો ક્વેશ્ચન છે કે ગુજરાતમાં કયા ચાલુક્ય રાજાએ મોહમ્મદ ઘોરીને હરાવ્યો હતો? તો આ તો આખા ગામને આવડતો ક્વેશ્ચન છે અને સ્માઇલીવાળો ક્વેશ્ચન છે કે ગુજરાતના કયા ચાલુક્ય રાજાએ મોહમ્મદ ઘોરીને હરાવ્યો હતો? તો એ છે એમના ફર્સ્ટ આન્સર થઈ જશે એમનો ઓપ્શન ફર્સ્ટ થઈ જશે મૂળરાજ દ્વિતીય, એટલે કે મૂળરાજ બીજો। ડન છે। મૂળરાજ બીજો જે હતો એમણે
મોહમ્મદ ઘોરીને હરાવ્યો હતો. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ગુજરાતમાં ગુપ્ત સમ્રાટનું આધિપત્ય ખાલી જગ્યાના સમયથી ચાલી રહ્યું હતું. ગુજરાતમાં ગુપ્ત સમ્રાટનું આધિપત્ય ખાલી જગ્યાના સમય સુધી ચાલ્યું હતું. થોડી ક્વેશ્ચનમાં મિસ્ટેક થાય છે કે ગુજરાતમાં ગુપ્ત સમ્રાટનું આધિપત્ય ખાલી જગ્યાના સમય સુધી ચાલ્યું રહ્યું હતું. તો રાઈટ આન્સર થઈ જશે સ્કંદગુપ્ત વિક્રમાદિત્ય. ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે મસ્ત મજાનો. એક વાક્ય આપેલું છે કે હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઈ શહેર ઉપર દાવો કરું છું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડું છું. મહાગુજરાત આંદોલન સંદર્ભે આ કથન કોનું છે? આ એમપી ક્વેશ્ચન. આપણું જે મહાગુજરાત આંદોલન થયું હતું, ઓકે, તમને બધાને ખ્યાલ હશે કે ભારત દેશની આઝાદી પછી મહાગુજરાત આંદોલન જે ચાલ્યા એમાં ઘણા બધા એવા મહાનુભાવો હતા જેમના દ્વારા કથનો આપવામાં આવ્યા હતા. તો આ કથનમાંનું એક કથન છે કે હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઈ શહેર પર દાવો કરું છું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ પર છોડું છું. આ કથન કોનું છે? તો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન બી વિનોબા ભાવે. ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે કે આ કથન જે છે એ વિનોબા ભાવેનું છે. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ગુજરાતી આદિવાસી ચળવળોના ઇતિહાસમાં દક્ષિણ ગુજરાતની કઈ ચળવળ મહત્વપૂર્ણ મુકામ મનાય છે? મોસ્ટ એમપી ક્વેશ્ચન છે કે ગુજરાતી આદિવાસી ચળવળોના ઇતિહાસમાં દક્ષિણ ગુજરાતની કઈ ચળવળ મહત્વપૂર્ણ મુકામ મનાય છે? તો રાઈટ આન્સર થઈ જશે દેવી ચળવળ. ઓપ્શન એ જે છે રાઈટ આન્સર થઈ જશે કે દેવી ચળવળ જે છે એ મહત્વપૂર્ણ ગણાય છે. ડન. ચલો આગળનો ક્વેશ્ચન છે કે એપ્રિલ 1934માં નીચેના પૈકી કોણે અગ્રણીય મહિલા સ્થાપના અથવા તો સંસ્થા જ્યોતિ સંઘની સ્થાપના કરી હતી? એમપી ક્વેશ્ચન છે, પૂછાઈ ગયેલો. સિમ્પલ પૂછવામાં આવ્યું છે કે જ્યોતિ સંઘ 1934માં નીચેનામાંથી કઈ મહિલાએ સ્થાપના કરી હતી? તો રાઈટ આન્સર થઈ જશે મૃદુલા સારાભાઈ. ઓકે, ઓપ્શન ડી જે છે રાઈટ આન્સર થઈ જશે કે મૃદુલા સારાભાઈ જે હતા એમણે મહિલાઓ માટેની જ્યોતિ સંઘની સ્થાપના 1934માં કરી હતી. ડન છે. ચલો જો આપણા વિડીયો ગમતા હોય તો વિડીયોને તમારે લાઇક કરવાનું છે, શેર કરવાનું છે અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જવાનું થાય છે. ડન છે. ચલો ક્વેશ્ચન છે કે મહાગુજરાત શબ્દ ખાલી જગ્યા દ્વારા અપનાવવામાં આવ્યો હતો. મહાગુજરાત શબ્દ જે છે એ કોના દ્વારા અપનાવવામાં આવ્યો હતો? તો કમા મુનશી એટલે કે કનૈયાલાલ માણેકલાલ મુનશી. ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે મસ્ત મજાનો વિધાન વાળો કે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? કયો વિધાનો સાચું છે? તો વિધાન આપેલા છે તમને 3 કે ભાવનગર મહારાજા તખ્તસિંહજીએ ભાવનગર વઢવાણ રેલવે લાઇન ડિસેમ્બર 1880માં મંજૂર આપી હતી. ખંડેરાવ ગાયકવાડે 1908માં બેંક ઓફ બરોડાની સ્થાપના કરી હતી અને સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ બરોડા સ્ટેટ રેલવે 1862માં શરૂ કરી હતી. તો મસ્ત મજાના વિધાનો છે. અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન એ. ફક્ત એક એટલે વિધાન ફર્સ્ટ કે ભાવનગરના મહારાજા તખ્તસિંહજીએ ભાવનગર વઢવાણ રેલવે લાઇન ડિસેમ્બર 1880માં મંજૂરી આપી હતી. તો ફક્ત અને ફક્ત એક વિધાન તમારું સાચું થઈ જશે. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે નીચેના પૈકી વિધાનો અથવા તો કયા વિધાન સાચા સત્ય છે? ઓકે, ક્વેશ્ચન તમારે પહેલાં ધ્યાનથી વાંચવાનો છે કે નીચેના પૈકી કયું વિધાન અથવા તો કયા વિધાનો સત્ય છે? તો વિધાન આપેલા છે 1, 2, 3. ગુજરાતમાં હિન્દુઓ પર સૌપ્રથમવાર જજ્યાવેરો અહમદ શાહે લાદ્યો હતો. ઇટાલિયન યાત્રી બાર્થમાં માટે ભારતમાં સૌપ્રથમ રોકાણે સુરત કર્યું હતું. ને આપેલ બંને ખોટા કે આપેલ બંને સાચા? તો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન એ. આપેલ બંને સાચા છે કે ગુજરાતમાં હિન્દુઓ પર સૌપ્રથમ જજ્યાવેરો અહમદ શાહે લાદ્યો હતો અને ઇટાલિયન યાત્રી હતા બાર્થોમાં માટે ભારતમાં સૌપ્રથમ રોકાણ એ સુરતે કર્યું હતું. ડન છે. તો ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થઈ જશે. ચલો આગળનો ક્વેશ્ચન છે મસ્ત મજાનો વિધાનવાળો કે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઓકે, તો વિધાન આપેલા છે 3 જેટલા. ફટાફટ આપણે જોઈ લઈએ કે વલ્લભીના મૈત્રક રાજવંશના સ્થાપક ભટ્ટારકે ગુપ્ત સામ્રાજ્ય દ્વારા ગુજરાતમાં સરસેનાપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પછી એરણના પથ્થર સ્તંભનો શિલાલેખ છે એ ગુપ્તાઓ અને મૈત્રકો વચ્ચેના પ્રખ્યાત યુદ્ધનો ઉલ્લેખ છે. પછી લાસ્ટ છે કે વલ્લભી રાજાઓ ધ્રુવસેન બીજો બુદ્ધગુપ્તનો સમકાલીન હતો. ઓકે, સિમ્પલ છે કે વલ્લભીના મૈત્રક રાજાના સ્થાપક હતા ભટ્ટાર્ક. ઓકે, ધ્યાનથી સાંભળજો. વલ્લભી મૈત્રકના સ્થાપક ભટ્ટાર્ક. તો એ ભટ્ટાર્ક જે હતા એ ગુપ્ત સામ્રાજ્ય દ્વારા ગુજરાતમાં સરસેનાપતિ તરીકે એને નિયુક્ત કરવામાં આવ્યા હતા. ને એરણના જે પથ્થરનો સ્તંભનો શિલાલેખ છે એ
ગુપ્ત જે સામ્રાજ્ય હતું અને મૈત્રક જે હતું એમના યુદ્ધનું વર્ણન અથવા તો પ્રખ્યાત યુદ્ધનો ઉલ્લેખ કરેલો છે એવું કહેવામાં આવે છે. અને વલ્લભી રાજા ધ્રુવસેન જે હતો, ધ્રુવસેન બીજો, એ બુદ્ધગુપ્તનો સમકાલીન હતો. તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન સી, એટલે કે ફક્ત 1 અને 2. ઓકે, કે આ જે ભટ્ટારક રાજા હતો એમને સરસેનાપતિ કે નિયુક્ત કરવામાં આવ્યો હતો. અને એરણના પથ્થર પરના જે શિલાલેખ છે જે ગુપ્ત વંશ અને મૈત્રક વંશનું પ્રખ્યાત યુદ્ધનો ઉલ્લેખ અથવા તો વર્ણન છે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો, 200 જેટલા ક્વેશ્ચનો છે આ વખતે આપણી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં. તો આવા ક્વેશ્ચન આવવાની સંભાવના વધી જશે. ચલો, ગુજરાતના મૈત્રકની સત્તા, મૈત્રકોની જે મૈત્રક યુગ હતો, મૈત્રક સત્તા હતી, એમની સત્તા મહારાજા રાજા ધીરાજ બુદ્ધગુપ્તે ખાલી જગ્યાના રાજ્ય અભિષેકને અનુમતિ આપતા અસ્તિત્વમાં આવી હતી. ઓકે, આઈએમપી છે, થોડું ધ્યાનથી તમારે વાંચવાનું છે કે ગુજરાતના મૈત્રકની સત્તા મહારાજા ધીરાજ બુદ્ધગુપ્તે ખાલી જગ્યાના રાજ્ય અભિષેકને અનુમતિ આપતા અસ્તિત્વમાં આવી હતી. તો એ છે દ્રોણસિંહ. ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે ગુજરાતમાં સલ્તનત કાળ દરમિયાન ખાલી જગ્યા ધર્મમાં પિરાણ પંથ, મહાદેવી પંથ, દાદુ પંથ વગેરે વિવિધ પંથો અસ્તિત્વમાં આવ્યા હતા. આ એમપી થઈ જશે. આ પણ મોસ્ટ એમપી કે ગુજરાતમાં સલ્તનત કાળ દરમિયાન ખાલી જગ્યા ધર્મમાં પિરાણ પંથ, મહાદેવી પંથ અને દાદુ પંથ એ જેવા પંથો અસ્તિત્વમાં આવ્યા હતા. તો એ ધર્મ છે ઓપ્શન એ, એટલે કે ઇસ્લામ ધર્મ. ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે. ઓકે, હવે જ્યારે પણ ઇસ્લામ ધર્મ આવે ત્યારે તમારે આ જે પિરાણ પંથ છે, ઓકે, મહાદેવી પંથ છે અથવા તો દાદુ પંથ છે એ તમારા મગજમાં આવી જવા જોઈએ. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે ફરી પાછો મસ્ત મજાનો વિધાનવાળા વિડીયો છે કે નીચેના પૈકી કયું વિધાન અથવા તો કયા વિધાનો સત્ય છે. ઓકે, તો વિધાન છે 3 કે સોલંકી રાજાઓ વૈષ્ણવ સંપ્રદાયમાં અનુયાયી હતા. સેકન્ડ છે કે જૈન બંધુઓ વસ્તુપાળ અને તેજપાળ એ ચાવડા રાજાના દરબારમાં સ્થિત હતા અથવા તો એમની સાથે સંકળાયેલા હતા. અને લાસ્ટ છે કે સુલતાન બહાદુર શાહે અમદાવાદ શહેરની સ્થાપના કરી હતી. ઓકે, તો અહીં તમારો રાઈટ આન્સર છે ફક્ત માત્ર 1, એટલે ઓપ્શન સી. માત્ર 1 ઓપ્શન સી, એટલે કે સોલંકી રાજાઓ અથવા જે હતા એ વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી હતા. તો આ જે વિધાન છે ફક્ત ને ફક્ત એ સાચું છે. ઓકે, તો તમારે કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે કે જૈન બંધુઓ જે હતા વસ્તુપાળ અને તેજપાળ એ ચાવડા રાજાના દરબાર સિવાય કોના દરબારમાં સ્થાયી હતો અથવા તો એમના અનુયાયી હતા અથવા તો એમના સેવક હતા. ઓકે, કયા વંશના એ અનુયાયી હતા, વસ્તુપાળ અને તેજપાળ, એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે મસ્ત મજાનો કે વાઘેલા વંશના રાજા અથવા તો વાઘેલા વંશના રાણા વીરસિંહની યાદમાં રાજ્યમાં પાણીની તંગી તકલીફો દૂર કરવા માટે શેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો સિમ્પલ છે, બધાને ખબર છે કે અડાલજની વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હવે આ અડાલજની વાવનું નિર્માણ કોણે કર્યું હતું એ તમારે જો આવડતું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે સોલંકી વંશના કયા રાજાએ અભિનવ સિદ્ધ રાજ અથવા તો સપ્ત ચક્રવર્તી જેવા નામો ધારણ કર્યા હતા. ઓકે, આ બધી જે ઉપાધિ છે કે સોલંકી વંશના કયા રાજા હતા જેણે અભિનવ સિદ્ધરાજ અને સપ્તમ ચક્રવર્તી જેવી નામો અથવા તો ઉપાધિઓ ધારણ કરી હતી. તો રાઈટ આન્સર છે ઓપ્શન ડી, ભીમદેવ દ્વિતીય. ઓપ્શન ડી જે છે રાઈટ આન્સર થઈ જશે કે ભીમદેવ દ્વિતીય જે હતો એમને આપણે અભિનવ સિદ્ધરાજ અને સપ્તમ ચક્રવર્તી જેવા નામોથી આપણે જાણીએ છીએ. ડન છે. ચલો, તો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. આપણે મળીએ છીએ બીજા મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી થોડુંક આપણે ફેક્ટ આપણે લઈને આવીએ છીએ. ફટાફટ જોઈ લઈએ કે અહીં અમુક તમને યોજનાઓ આપી છે અને અમુક નદીઓ આપી છે. તો ફટાફટ આપણે એમના રાજ્ય સાથે કનેક્ટ કરી લઈશું જે આપણને એક્ઝામમાં કોઈક ને કોઈ જગ્યાએ યાદ રહી જાય અથવા તો કામ લાગી જાય. ચલો, બાણસાગર પ્રોજેક્ટ જે છે એ સોન રિવર ક્યાં આવેલી છે તો મધ્યપ્રદેશમાં. ઓકે, જે ચંબલ આસપાસનો વિસ્તાર છે ત્યાં આવેલી છે એમપીમાં. પછી છે ભાખરાનાગર પ્રોજેક્ટ, તમને બધાને ખબર છે સતલજ નદી હિમાચલ પ્રદેશ. પછી મતા ટીલા યોજના, ઓકે, મતા ટીલા યોજના જે બેતવા નદી યુપીમાં આવેલી છે. ઓકે, પછી રણજીત સાગર ડેમ યોજના તો રાવી નદી જમ્મુ કાશ્મીર બધાને ખ્યાલ છે. રાણા પ્રતાપ સાગર પ્રોજેક્ટ ચંબલ નદી રાજસ્થાન. આ જે પરિયોજના છે બંને બાણસાગર અને રાણા પ્રતાપ સાગર એ એક જ સાઇટ પર આવેલી છે, મતલબમાં એમપીમાં આવેલી છે. ઓકે, ચલો, પછી સતલજ પ્રોજેક્ટ જે છે ચેનાબ નદી જમ્મુ અને કાશ્મીર. સરદાર સરોવર જે આપણા ગુજરાતમાં આવેલું છે નર્મદા નદી પર ગુજરાતમાં. અને હિંડકર પ્રોજેક્ટ જે આવેલું છે ઘાટપ્રભા પ્રોજેક્ટ કર્ણાટકામાં. ઓકે, હિંડકર પ્રોજેક્ટ જે છે એ ઘાટપ્રભા પ્રોજેક્ટ કર્ણાટકામાં આવેલું છે. ડન છે. તો મળીએ છીએ આપણે બીજા મોસ્ટ એમપી ગુજરાત ઇતિહાસના આગળના 2 થી 3 વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત.